તો આપણે છીએ આ બીજા પ્રભુ સત દેવીદાસ જય માં અમર જય રામાપી. તો એવો આપણો પરબનો ઉતારો શ્રી સત અમરધામ પાવથી, જ્યાં માનસિક અને મનબુદ્ધિના લોકોનું જે આપણે આશ્રતાન બનવા જઈ રહ્યું છે, ત્યાં આપણે દિહોરથી એક કોલ આવ્યો હતો કે આપણે ત્યાં પ્રભુજીનું રેસ્ક્યુ કરવા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે દિહોર આવી ગયા છીએ પ્રભુજીનું રેસ્ક્યુ કરવા માટે. તો વિડીયોમાં તમે અંત સુધી રહેજો. શું ભાઈના હાલાત છે એ તમે જોઈ શકો છો. બતાવીશ કે કઈ સ્થિતિમાં રહી રહ્યા છે અત્યારે. તો આપણે ભાઈ છે એ ઉપર છે. હવે શું કઈ પોઝિશનમાં છે અને કઈ સ્થિતિમાં રહી રહ્યા છે જે છે, અને આ સ્થિતિમાં અત્યારે રહી રહ્યા છે તમે જોઈ શકો છો. જન્મ તારીખ નો દાખલો કેતા છે. જન્મ તારીખ નો આપો. અરે જાવું ને આપણે સ્ટ્રીટમાં દર્શન કરવા જવાનું છે ડુંગરા. તો જે આપણે પ્રભુજીનું રેસ્ક્યુ કરવા આવ્યા છીએ દિહોર, તો દિહોર ગામના સરપંચશ્રીને પૂછીએ કે આ ભાઈની આપણે શું સ્થિતિ હતી. સ્થિતિમાં એવું છે કે એ ભાઈને મંદબુદ્ધિના ની અસર છે, એટલે ક્યાં જવું ક્યાં ન જવું એને કોઈ સાચ સુધ રહેતી નથી. જો ભાગવા મળે તો ભાગવા મળે અને બેહી રહે તો બેહી રહે. એટલે સતત કન્ટિન્યુ એક જણાને એનું ધ્યાન રાખીને ઘરે બેસવું પડે. ઘરના ફેમિલીમાં એના મમ્મી છે અને બે બહેનો છે. બે બહેનો મોટી છે, એ સસરે છે. ઘરની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. ભાડે મકાનમાં રહે છે. તો અમારો આશ્રમ છે પાવઠી, શ્રી સત અમરધામ પાવઠી, કે જ્યાં માનસિક અને મંદબુદ્ધિના લોકોનું જે આશ્રય થાય છે. તો અમે સરપંચ સાહેબ ત્યાં આ ભાઈને લઈ જઈએ છીએ. તો તમે એ લોકોના સાક્ષી છો અને એના મમ્મીને પણ આપણે પૂછીએ કે ભાઈ એ આપણી સાથે એગ્રી છે ને આ મોકલવા આપે, બરોબર ને? હા, એ એગ્રી છે. તો બેન અમે તમારા છોકરાને લઈ જઈએ છીએ અમારા આશ્રમમાં પાવઠી, બરોબર? તો તમે શું કહેશો? બરોબર ને? તમારો દીકરો અમારી સાથે અમારા આશ્રમમાં રહે તો તમને કઈ વાંધો નથી ને? ભલે, વાંધો નહીં. તો આપણે જે પણ ફેમિલીની પ્રોસેસ હતી એ કમ્પ્લીટ કરી નાખી છે, અને ઘરમાં ખાલી એક માજી અને એક બેન છે, અને જે આપણા પ્રભુજી છે. તો હવે આપણે પ્રભુજીને શ્રી સત અમરધામ પાવઠી, જ્યાં માનસિક અને મનબુદ્ધિના લોકોનું જે આપણે આશ્રતાન બનવા જઈ રહ્યું છે, ત્યાં આપણે લઈ જઈ રહ્યા છીએ. અને આપણે બીજું એડમિશન છે પ્રભુજીનું. અને આપણથી જેટલી પણ સેવા થશે, એની આપણથી જેટલી પણ એની જિંદગીનો બદલાવ થશે એ આપણે કરવાની કોશિશ કરશું. ને વિડીયોમાં એન્ડ સુધી રહેજો, આગળ સુધી બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈનું નામ છે અજયભાઈ, પણ આપણે એને પ્રેમથી અજુભાઈ કહેવાનું છે. અને એને આપણે શ્રી સત અમરધામ પાવઠી લઈને જવાનું છે. તો આપણા આસપાસમાં કે તમારા ઘરની બાજુમાં જો કોઈ આવા પ્રભુજી હોય જે રોડે રખડતા હોય, જેને ભોજન ન મળતું હોય, ઘરની સુવિધા ન હોય, તો અમારો શ્રી સત અમરધામ પાવઠીનો કોન્ટેક કરજો. આમાં હેલ્પલાઇન નંબર નાખેલો છે, એટલે બને એટલી કોઈકને મદદરૂપ થવાની શક્યતા. તો આપણે જ્યાં બીજા પ્રભુજી છે એ આપણી જગ્યામાં આવી ગયા છે. અજ્જુભાઈ તમે જોઈ શકો છો. તો આપણથી જેટલી પણ અજ્જુભાઈની સ્થિતિ બદલાવવાની કોશિશ કરશું. તો જે આપણા બીજા પ્રભુજી છે અજ્જુભાઈ, અત્યારે એના આપણે વાળ કટિંગ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. આમ જુઓ, આપણે આમ રસ્તો અમારે સા પીવે પાછો.
હાલો પ્રેમરાજે કીધું છે લાઈક કરી ગયો, શેર કરી ગયો ને સબસ્ક્રાઇબ કરી ગયો. અજુભાઈ ના આપણે વાળ કપાય છે. ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમારી એક લાઈક અને એક સબસ્ક્રાઇબર અમને આવા ને આવા સેવાકીય કામ કરવામાં મદદરૂપ થાય છે. તો અત્યારે આપણે અજ્જુભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને સારા એવા નવા કપડાં પહેરી લીધા છે, તમે જોઈ શકો છો. તો આપણે બે પ્રભુજી આવી ગયા છે, જે આજે આપણે દિહોર ગામથી આપણે આ પ્રભુજીને રેસ્ક્યુ કર્યા છે, અજ્જુભાઈને. એ પણ આપણે બોલી નથી શકતા અને આપણે જે પ્રેમરાજ છે એ પણ બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા. તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમને પણ આવા સેવાના કાર્ય કરવામાં મજા આવે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જય મા અમર, જય રમાપીર.